माननीय अमित भाई शाह जी आए हैं। उसी प्रसंग पे ब्रह्मानंद धाम के सभी ट्रस्ट मंडल, भाई श्री किरीट भाई पटेल और विशाल के सभी महानुभाव से आए हैं और आप सभी धर्म प्रेमी भाई बहन माताएं सभी का आदर करता हूँ। मैं तो 3 बात कहना चाहता हूँ अल्प टाइम में। पहली बात तो यह है कि भारतवर्ष को उन्नति के शिखर पर ले जाने वाले जो हमें प्राप्त हुए और वो दोनों गुजरात के सपूत माननीय मोदी जी से आए और अमित भाई शाह जी। अमित भाई शाह जी 18 साल की उम्र में आ रहे आरएसएस में संघ में जोड़ा करके उन्हीं ने प्रगति साधा और ये परिस्थिति भारत की अखिल भारतीय विद्यापीठ में विद्यार्थी के संघ में भी रहे और उनके समय काल में सभी को अध्यक्ष करते रहे प्रमुख स्थान पे। कभी सबसे श्रेष्ठ बात 10 करोड़ जो है पद के प्रतिनिधि की नौकरी किया, इतना पक्ष में बढ़ावा किया, एक इतनी दीर्घदृष्टि फाउंडेशन डाला और उन्हीं के समय में ज्यादातर राज्य में भाजपा की सरकार आई थी। इनने पुलिस का कानून बदला, 370 की कलम जो है उधर कश्मीर में लाए, यार सबका पता है। कभी कहा जाता था कि कश्मीर को 370 हटाएंगे तो पूरा भारत जो है भटके जलेगा। मेरे चिड़िया की नहीं भरती, इसके ऊपर से आप प्रूफ कर सकते हो कि आंतरिक मजबूत शक्ति कितनी उसने सुरक्षा बनाया होगा, इसने कितनी चिंता किया होगा कि किसी को इनसे हानि न पहुंचे। नागरिकत्व का कानून बनाया और इस सरकार ने तो पूरे विश्व में एक पहचान बनाई, टेक्नोलॉजी का इतना कमिटमेंट दिया। वोट बैंक नो डर काश्मीर में 370 की कलम हटावવાની હોય પેન્ડિંગ, ત્રિપલ તલાક હટાવવાનો હોય પેન્ડિંગ, યુસીસી લાવવાનું હોય પેન્ડિંગ, સીએ લાવવાનું હોય પેન્ડિંગ, રામ મંદિર બનાવવાનું હોય તો પણ પેન્ડિંગ। गुजराती एक अपना नेता गुजरात नो सपूत नरेंद्र भाई मोदी एमना हाथ में देश नु शासन आयु અને 10 વર્ષની અંદર આ બધા પેન્ડિંગ પ્રશ્નોનું નામ લખી નાખવાનું કામ નરેન્દ્ર મોદી। 550 વર્ષ પછી ટેન્ટમાંથી રામલલ્લા પોતાના ભવ્ય મંદિરમાં औरंगजेबे तोड़ेलू काशी विश्वनाथ नो मंदिर नो कॉरिडोर फरीवार बनावવાનું કામ અને અનેક વાર આક્રમણ તોડેલું આપણું સોમનાથ એ પણ સોનાનું બનાવવાની શરૂઆત થઈ। વર્ષોથી દેશની સુરક્ષાને ताक पर राखिया कांग्रेस पार्टी चालू। पाकिस्तान की आतंकवादियों लोग आईने बॉम्ब धमाका करी देता, कोई जवाब नहीं। नरेंद्र भाई 2014 में वडाप्रधान पड़ा, 15 में उरी ने पुलवामा में हमलो कर्यो। पाकिस्तान ना आतंकवादियों ने तो शू थवानुं एमने खबर नहीं। वडाप्रधान बदलाई गया, नरेंद्र मोदी वडाप्रधान छे। 10 दिवस में सर्जिकल स्ट्राइक ने एयर स्ट्राइक करी पाकिस्तान ना घर में घुसी आतंकवादियों ने सफाई करવાનું કામ નરેન્દ્ર મોદી। અને એક દિવસથી पूरा विश्व के अंदर एक संदेश है कि
ભારતની સેના અને ભારતની સીમા એની જોડે મજાક ના કરાય, નહીં તો ભોગવવું પડે. આ દેશના 60 થી 70 કરોડથી વધુ લોકો ખેતી પર નિર્ભર, પરંતુ સરકાર ખેડૂતો અને ખેતી બંને માટે ઉદાસ છે. કોંગ્રેસની છેલ્લી સરકાર 2013-14 માં 22,000 કરોડનું ખાલી ખેડૂતો માટેનું કૃષિ માટેનું બજેટ, 70 કરોડ લોકોની રોજી રોટી જેની જોડે જોડાઈ એનું બજેટ ખાલી પાડ્યું છે. ને આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 6 ગણું વધી 22,000 કરોડથી 1,37,000 કરોડ રૂપિયાનું ખેડૂતો માટે બજેટ અને 25 લાખ કરોડની લોન ખેડૂતોને આપવાનું કામ નરેન્દ્રભાઈ. ને આજે અહીંયા શિક્ષણ સંકુલનો પણ એક કાર્યક્રમ થયો. સૈનિક સ્કૂલનો લોકાર્પણ થયું. સૈનિક સ્કૂલના સ્ટાફ ક્વાર્ટર, બ્રહ્માનંદ વિદ્યાલય સ્ટાફ ક્વાર્ટર, જય અંબે હોસ્પિટલના જુદા જુદી પરિયોજનાઓ અને મેડિકલ કોલેજનું ભૂમિપૂજન એ પણ આજે અહીંયા કરવામાં આવ્યું. મુક્તાનંદ બાપુએ અનેક વર્ષોથી સેવાનો યજ્ઞ ચલાવ્યો. સામે કોણ છે એ જોયા વગર, ઓળખ્યા વગર જે મુસીબતમાં હોય એને મદદ કરવી એવા સંત ધર્મનું નિર્વહન મુક્તાનંદ બાપુએ વર્ષોથી કર્યું. આજે એના સાનિધ્યમાં આ નાનકડા ગામમાં આજ 450 બેડની હોસ્પિટલ, પશુ હોસ્પિટલ, માનસિક રૂપે વંચિત બાળકોનું સંસ્થાન, પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર, સૈનિક સ્કૂલ, આનંદ ધારા પરિયોજના, આવી અનેક વસ્તુઓ, અનેક ઉપક્રમો, અનેક કાર્યક્રમો આજે અહીંયા શરૂ થયેલા છે. વર્ષોથી સેવા કરી રહ્યા. કંડલા હોય કે કચ્છનો ભૂકંપ કે કુંભમાં બાપુએ સરકારની વ્યવસ્થાની તો વાહવાહી કરી, પણ બાપુએ કુંભમાં 25,000 લોકોને ભોજન કરાવવાનું કામ આપ્યું હતું. અને આ મહાકુંભે સમગ્ર વિશ્વની અંદર સનાતનનો મજબૂત સંદેશ અનેક વર્ષો સુધી યાદ રહે એવો સંદેશ મોકલવાનું કામ કર્યું. મિત્રો, આજે હું અહીંયા આવ્યો છું ત્યારે આજે જે કંઈ બી નવી શરૂઆતો ટ્રસ્ટે કરી છે એને મારી શુભકામનાઓ આપું છું. અને મુક્તાનંદ બાપુને આપ સૌ વતીથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું કે તમે આ સેવા યજ્ઞને જે રીતે આગળ ચલાવ્યો છે એ રીતે વર્ષો સુધી ચલાવતા રહો. અને હું નરેન્દ્ર મોદીજીની સરકાર વતીથી, મોદી સરકાર વતીથી એટલી નિશ્ચિત ખાતરી આપવા માંગુ છું કે દેશની સુરક્ષામાં ક્યારેય કોઈ કચાશ ના રહે. એ નરેન્દ્ર મોદી સરકારનું સૌથી પહેલું કર્તવ્ય. ભાઈઓ બહેનો, આજે આ સંકુલમાં હું પહેલી વાર આવ્યો છું. બાળકોને મળ્યો, યજ્ઞમાં પણ હિસ્સો લીધો, સંકુલની અંદર ફરીને સંકુલને ધ્યાનથી જોયું પણ છે. સૌ ટ્રસ્ટી મંડળ જે સંકુલ બનાવવામાં જેમનો દેશ વિદેશથી બધાનો ફાળો છે એ સૌ દાતાઓને પણ હું ખૂબ હૃદયથી ધન્યવાદ કરું છું. મારા પાણીને વિરામ આપું છું. ભારત માતાની જય.